ભાઈ ભાઈને કાપી નાખે, તાતી તલવારે ઉડે. હા, ને ભગવાન જાણે હું માણસને હોય એમાં તો આમાં તો કેમ. હા, સેઢો સેટો જ જાતો જાય, ઉકળ્યો ઢુકડો જ આવતો જાય. સેઢો છે ને સેટો જાય, કહે જ જાય. એમાં કેટલું વાવી લેવાનું હોય, પણ એ ખણખોય દે. અને ઉકળ્યો ઢુકડો જ આવે. એ બાઈ હુંડો નાખતી જ ભાગતી, હુંડો નાખતી જ ભાગતી. 6 મહિના થાય તો ઉમરે પૂગે. બહુ મોટું જ્ઞાન આપે. હા, જીવનની માલિકો એકાદ દિવસ બની શકે તો ભિક્ષા માગી લે, બાકી ઉકળ્યો તો કોઈ દી કરવો જ નહીં, વ્યાજે તો કોઈ દી લેવા જ નહીં. ઉકળ્યો છે એ ઉકળ્યો છે, એ ઉકળ્યો ઢુકડો જ આવે. આખા વજનની માલિકો જે મહત્વની કડી જે પ્રાણ જેને આપણે કહીએ કે સંસારે દેખાણો નહીં સુધારો. કાગ કે વહાવી કૃષ્ણ કે છે ઓધો મેં વહાવી લોહી કેરી ધારો. હવા શેરનો કારમીર પાણો તરે એટલું લોહી પીડ્યું હતું. આજ પર કોઈ હરિયાણાની માલિકો જાવ તો જરાક મને યાદ કરી અને ગયા છો તમે જોઈ આવ્યા ને, આજ પણ જાઓ તો હરિયાણાની અંદર જોઈ આવજો, હજી ખડ નથી ઉગતું. આજે યુદ્ધ ખેલાણું હરિયાણામાં જોયા તો હું એક જ છે, કુરુક્ષેત્રનું મેદાન એક જ. પ્રાણ અમુક અમુક વસ્તુ હોય ને પ્રાણ હોય, કોહિનૂર હોય. અને એ ઓછી બાપા વાતો બેટા દીકરા. એક વખત વિદ્વાનો સભા બેઠી હતી ને, એમાં એક વ્યક્તિ આવીને કીધું ભાઈ મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. કે શું જોયું? કે મક્ષિકા પાદ ઘાતે ને કંપાયતી ભુવનત્રયમ. મક્ષિકા પાદ ઘાતે ને કંપાયતી ભુવનત્રયમ. માખીએ પાટું માર્યું ને 3 લોક કંપી ગયા. માખીએ પાટું માર્યું ને 14 બ્રહ્માંડ કંપી ગયા. ભાઈ માખી પાટું મારે ને 14 બ્રહ્માંડ કંપી ગયા, માખીએ પાટું માર્યું ને 14 બ્રહ્માંડ કંપી ગયા. કે ભાઈ એવું બન્યું ક્યાં છે? બન્યું કે તો સાબિત કરો. ના ના વાંધો, ઘણી બધી શાંતિ છે. તો બે બાળકો આવ્યો ને, કારણ કે જે કઈ કહેવાય ને એને 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 સાબિત કરી દેવું પડે. હા, અમારા ગઢવીએ એક વખત બેઠા બેઠા કઈ રમૂજમાં આમ તો રમૂજ કરી હતી. રમૂજમાં મહારાજાને કે દરબાર સાહેબને કે દરબાર સાહેબ કે હા એ કે શ્રવણની જે વાત કરે ને, ખંભે કાવડી ઉપાડીને માવતરને બધે વર્ષ તીરથ યાત્રા કરાવી, પછી એને ગણિત માન્યું કે શ્રવણને એટલા વર્ષની ઉંમર અને એટલા વર્ષે શ્રવણ તેડ્યા જેવડો થયો હોય, એટલા વર્ષે શ્રવણે ખંભે કાવડી ઉપાડી હોય, દરરોજને માટે 30 કિલોમીટર હાલે તો 68 તીરથની યાત્રા એટલા વર્ષમાં ન થાય. ગણિત માંડ્યું આખું. એ કે તો કે એક જબર લાકડું લઈ બે છેડે કાવડી બાંધી અને મોટા ડુંગર માથે ચડી અને આમ કાવડી ફેરવીને 68 તીરથ યાત્રા થઈ ગઈ. એટલે રાજાએ કીધું કવિરાજ, આમ તો મજાક કરવા કવિ કહેતા હતા, કવિરાજ તમારે સાબિત કરી દઉં. હા સર બાપુ કે સાબિત કરી દઉં. કે તો પહેલી વાત તો એ કહો કે એવડું મોટું લાકડું ઉગ્યું તું ક્યાં? ક્યાં જંગલમાં ઉગ્યું તું? આમ 68 તીરથ ફરી જાય એવડું મોટું ઝાડવું ઉગ્યું તું ક્યાં? કે બાપુ દાનના ક્ષેત્રમાં ઉગ્યું તું. દાનના ક્ષેત્રમાં? હા, દાનના ક્ષેત્રમાં ઉગ્યું તું. કે કઈ જગ્યાએ? કે બલિરાજાને બાંધવા માટે થઈને ભગવાન વામન જે દી આવ્યા અને 3 ડગલા પૃથ્વી દેવાનું બલિરાજાએ વતન દીધું અને પૃથ્વી 3 ડગલા ભરવા માટે થઈને વામનમાંથી વિરાટ થયો. એ લાકડીને છત્રીને કમડળને લઈને જે આવ્યો હતો એને વામનમાંથી વિરાટ થયો. એ પગ એનો એક બ્રહ્માંડ લોક સુધી ગયો. કે હા કવિરાજ ત્યાં સુધી ગયો કે મારા લાકડી હતી ને એ ભેરી વધી હતી. એ તો એવડી એવડી ન રહી, વામનમાંથી વિરાટ થયો લાકડી એ ભેરી તો વધી હોય ને, એ લાકડી એ ભેરી વધી હતી. કે લાકડી ક્યાં? કે મહારાજ મહાભારતના સમયમાં એક વખત એટલો બધો વરસાદ પડ્યો ને કે ઋષિઓના લાકડા બધા પલળી ગયા ને યજ્ઞ અધૂરા રહ્યા. એટલે આવ્યા દુર્યોધન પાસે કે બાપા વરસાદ તો એટલો અહીંયા પીડ્યો. ધર્મરાજા પાસે ગયા, એણે કીધું કોરા લાકડા તો નથી, વરસાદ તો અહીંયા બહુ થયો, અતિવૃષ્ટિ થઈ જાય. છેલ્લે કરણ પાસે ગયા છે. કરણે પછી ઘોડાર્યું છોડી અને એમાંથી આડીને આડહરને વરાન પાખ્યું બધું દઈ અને યજ્ઞ કરાવો તો છતાંય કે મહારાજ યજ્ઞ પૂરો થતો હતો ને પછી આ લાકડું લઈ ગયા હતા.
એ પછી કાપી કાપીને મેં એકદમ હોય મૂકી કે એમાં બે ખીલીઓ મારા ઘરમાં છે, તમારે જોવી તો લઈ જાઓ. ભલે રમૂજમાં તો રમૂજમાં પણ સાબિત કરી દેવું પડે ને. પાછા અમારો નાઈ ન પાડી શકે કે માખીએ પાટું માર્યું તો બ્રહ્માન હલી ગયા, માખીએ પાટું માર્યું તો બ્રહ્માન હલી ગયા, કે માખી પાટું મારે તો બ્રહ્માન કેમ મળે? કે ભાઈ એક વખત માં જશોદા પાસે આવી અને બળભદ્રે કીધું કે માં તારો દીકરો માટી ખાય, હેક તારો દીકરો માટી ખાય. અને જશોદા ખીદ કરીને ગયા, કાનાનો કાન પકડી ફળિયામાં લઈ આવ્યા અને ફળિયામાં લઈ આવીને કે મોઢું ઉગાડે, મોઢું ખોલ. કાનો ના પાડે, લે લાકડી નાખી દો મારે નહીં માં દીકરાને, એટલે મોઢું ખોલ. કોઈ હિસાબે મોઢું ખોલે નહીં. પાણીનું પાત્ર લઈ આવ્યા, લે માં દીકરાને પાણી પાઉં, મોઢું ખોલ, તોય મોઢું ખોલે નહીં. બેટા મોઢું ખોલ, તોય મોઢું. એમાં નારાજ નીકળ્યા, માં શું કરો કે આની માટી ખાધી છે, મારે જોવું છે, આ મોઢું ઉગાડતો નથી, કે એમાં આટલી બધી મહેનત શું કરું? એને કહ્યું ને કે મને માં કે, મને માં કે. જશોદા કે લે માં દીકરાને મારે નહીં, મને માં કે નહીં. લાલા મને એક વખત માં કહેતો. લાલાએ કીધું માં. એ માં કહેવા માટે થઈ અને જ્યાં મોઢું ઉઘાડ્યું તો માલિકો દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ તારા ધામ. દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ તારા ધામ. અને જતિયા સતિયા તાતો સુરાપુરા રે છે સરા પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ. દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ તારા ધામ. અને જતિયા સતિયા તાતો સુરાપુરા રે છે સરા પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ. અને નવ નાથા નવે ગ્રહા 999 નથી. નવનાથ નવે ગ્રહ, નવનાથ નવગ્રહ, અષ્ટાકુળ પર્વતો, 18 વનસ્પતિ, 18 પુરાણ, 4 વેદ, 12 સૂર્ય, 11 રુદ્ર, 8 વસુ મીંડા દેખાવા, મીંડા તો બ્રહ્માંડ દેખાવા. સ્વર્ગ, સત્યલોક, બ્રહ્મલોક, વૈકુંઠ લોક, અલકાપુરી, ઇન્દ્રાપુરી, આ 999 નદીઓ હડુડુડુડુ કરી અને મલિક ઘુમરી મંડી મારવા. મથુ આદિ માણસા માલણ સત રૂપ ડોલા કોંડડી હિરણ ઢાણો ધાતરવડી હેલતા તો વધુ ભોગવો મોદ ઓજત ઉભેણ વદા ભાદર બ્રાહ્મણી રાડી સાબડી સાતેલ પકારીયો મગરીયો નડીયો ખરડો માંજો માણકીયો પાતાળીયો પાનીયો સુમાર રાજપરો સુકવો ને જાણો રસ નાડીયો ને લંબાવો ગંઠીયો નદી રત્ના અગાર તાતો દિલ ગંગા ભોગાવતી રૂપમતી રંગમત વેદમતી મધવંતી ઉડ મનવાળ ઉતાવળી ઢાંઢાવાળી ત્રાફડ ગંધોળા વેણું કપિલા રેણુકા સાકર આડી કાળું બાળ રૂપેણ સપેણ ગોમા ફૂલુદર આસુ સુંદર સરસ્વતી સોનપરી ચિત્તન સવાંગ સોનરખી દદોમાં ચકોહર સુરજવરી રાવલ રોજ કે ન્યારી ફલુર રતનાંગ નાવલી ભેપી ગમતી હાંગાવાડી મેમતી કૌશળી મેણી તારે વિદાય તારા દસ તારા હો 11 12 તારા ધામ જાતો સતિયા સતિયા અને સુરાપુરા રી સતરા પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ. નવનાથ નવે ગ્રહ 999 નદી નક્ષત્ર 9 લાખ ભાખા 9 પર્વત 8 કોડા વસુ 8 વદા પુરાણા 18 ભારા 18 વનસ્પતિ ઉતારા દે આદિનાથ ઓમકાર પાણી પાવન ચૌ પ્રમાણ મુખની માલિક ઘુમરી મારવા મીંડ્યા. જશોદાને એમ થઈ કે હું કેને લઈ આવી, આ કાંદાલીને કેને લઈ આવી તો કૃષ્ણને જ ને. વિવડ થઈ ગયા. માતાજીનું ગળું મીંડ્યું હુકાવા પડખે તે પાણીનું પાત્ર ભરી આવ્યા હતા. એ પાત્ર લઈ અને મા જશોદા છે એ પાણી પીવા માટે થઈ બેસી ગયા અને પાણી પીવા માટે થઈને પાત્ર આમ કર્યું અને લાલાએ જોયું માં શું પીએ છે, માં શું પીએ છે. એ આમ કરી અને આમ લાલાએ જોયું તો પાત્રની માલિક બે મિનિટ ભાઈ સંગીત આવે ને ત્યાં એ આમ જોયું પાત્રમાં
મોઢાની માલિકો ચૌબ્રહ્માંડ ઘૂમતા હતા, એનો પડછાયો પાત્રની માલિકો પડ્યો. એની પાત્રની માલિકો પાણીની માલિક બ્રહ્માંડ ઘૂમવા માંડ્યા. એ ઘૂમતા હતા, એમાં કુદરતી ઉઠતા ઉઠતા ક્યાંકથી માખી આવી, એ પાણીને પાટું મારતી ગઈ અને વહી ગઈ. પાણીને પાટું માર્યું, એ પાણી ધ્રુજ્યું, તેથી ચૌબ્રહ્માંડ ધ્રુજી ગયા. મક્ષિકા પાદ ઘાતે અને કંપાઈ હતી.